જાણે કઈ કહીએ એટલે તારું ડાચું ચડેલું ચડેલું જ હોય કાયમ. તે હાથે હોય જ ને, હાથે થાક તો લાગે જ ને. હા 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 જબરજસ્ત. તમારા ઘરે કરવાનું જ શું હોય? હેલે બોલો ને, શેનું શાક બનાવું? અલી રોજ રોજ મને શું પૂછપૂછ કરે છે? તારે જીનું બનાવવું એનું બનાવી નાખ ને. આ મમ્મી આવજો હો. જય શ્રી કૃષ્ણ. રોજ આ તારી માં હંગાત તું શું વાતું કરતી હોય? આખા ગામના પડારા કરો છો તમે બે માં દીકરી? પારુલ, હા બોલો. આખો દિવસ YouTube માં નકરી રેસીપી જોજો કરતી હોય ખાવાનું બનાવવાની. આ ખાવાનું કેવું બનાવ્યું તે? હા બોલ. અલ્યા બાબા આવ હું ઓફિસમાં કામ હે યાર. ઘડીએ ઘડીએ ફોન ના કર કરીશ. પારુલ, હા એ મારા કપડા નહીં મળતા યાર, ગોતી દે ને. પારુલ, હા મારા બૂટ ક્યાં હે બકા? આ લઈને આ યાર. પારુલ, હમણાં ફ્રેન્ડ અંગા દીકલો ફરવા જાવ? જઈ જવાનું નહીં. જવા દે ને યાર, આવું શું કરે? ના એ મારા બાપ હવે કંટાળી ગયો હું. તું તારા બાપના ઘરે થોડાક દાડા જઈએ ને તો ઘરમાં શાંતિ થાય. પારુલ, ચાણાવાની પાસે તું તારા વગર કઈ ગમતું નહીં યાર. શું બસ પારુલ, હેડ હું તને દવાખાને લઈ જાઉં, તને મટતું નહીં યાર. મારે દવાખાને નહીં જવું. મને ઓલી ગોળી ઘરમાં પડી છે ને એ આપી દઉં. હું કરીશ ને એટલે મને સારું થઈ જશે. પણ 2 દાડાથી તું ગોળીઓ કરે છે ને તને મટતું નહીં. તું 2 દાડાથી મિથુન થઈને ફરે આખા ઘરમાં. હવે મને મારા શરીરની ના ખબર હોય. હું ગોળી કરીશ એટલે મને મટી જશે. હું તમને આખી આખી રાત તાવ આવતો ને તો હું તમારી વાહે ફરું અને તમે હું કહું એમ નહીં કરતા. અલી પણ તને કહું તો હું કે દવાખાને લઈ જાઉં યાર. નહીં કરું તમારે. એક લીંબુ શરબત નું મેં કીધું તોય તમે નકરું લીંબુ નીચે લઈને અડે આયા તોય તમને નહીં આવડે. કેવું જો ને તારે મને કે લીંબુમાં ભાઈ ખાંડે નાખીને લાવવાની. મને ખબર ના હોય હું કેવી રીતે બનાવીને લઉં યાર. કઈ શીખવાનો પ્રયત્ન જ નહીં કરતા. તમને કેવું લાગે કે હું તમને બધું કામ કરાવરાઈશ એટલે કઈ કરતા નહીં તમે? હે ભગવાન. જાણે ખીચડીનું કીધું તો ખીચડી તમે બારી નાખી. અમારે ઈ બારેલી ખીચડી મારે ખાવી પડી. અલ્યા મારા બાપ, હું મારાથી બને એટલો ટ્રાય કરું હું. તને દવાખાને લઈ જાઉં યાર. હેડ ને યાર. મેં તમને કીધું ને મારે દવાખાને નહીં જવું. તમે હું કહું એમ કરો. હે ભગવાન. આ હે ને ભાઈ હે ને તું અહીં ઘરે પડી રહી ને આખું ઘર દવાખાના જેવું લાગે. તમને કશું આવડતું નહીં. તમે હુઈ રહ્યા હોય તો હું તમને એવું કહું તમારા માટે હું ચેટલું કરું. અલ્યા મારા બાપ લાય, હું પગે દબાઈ આપું, શરીરે દબાઈ આપું, પણ તું દવાખાને હેડ ને તો પ્રોપર દવા થાય નહીં યાર. મારે દવાખાને નહીં જો. તમને કીધું ને હું તમે કોઈ એમ બધું કરું અને તમે મને દવાખાને જ લઈ જાઓ. પણ ઈ ગુલાબી કલરની ગોળીઓથી ના મટે. તારો ભાવ પ્રોપર દવા લેવી પડે. વાયરલ હોય ને તો મટી જશે. મેં કીધું લાવ લેતા આવજો તમને ગોળી. ભગવાન, મારા ભાઈને જે રીતે સમજાવી મારે. હું આખા ઘરનું કામ કરું બધાયનું. તમે બધા કોણ એમ કરું ઊભા પગે રહું. મને તાવ આવે ને ત્યારે તમે બધા આવું જ કરો. એટલે પણ કહું તો શું કે હેડ દવાખાને લઈ જાઓ. હેડ ને મારા બાપ. તું આવતી નહીં ને પછી મારા ઉપર વ્યાયામ કરે પેલું. મારે ઘરે બેઠીને મટાડવાનો હોય. પછી દવાખાને લઈ જાઓ તો ઘરે કામ કોણ કરે? પછી બાટલો ચડાવે અહીંયા જઈને. મારા બાપ, હું મારી બેનને બોલાવી લઉં હું ને બને કરશે બધું ઘરનું કામ. તું પણ આ તું હમી થઈ જા મારા બાપ. પછી ડોક્ટર અહીંયા જાય તો મને ખબર છે. ડોક્ટર કે રોકાઈ જો રાત તો મારે તો ઘરે કેવું બધું થાય અને તમને તો કશું આવડતું નહીં. હે ભગવાન, હું મારી રીતે મારું કરી લઈશ. તું દવાખાને હેડ ને મારા બાપ. તો કોઈ દિવસ કરો તમે. શીખવાનો પ્રયત્ન નહીં કરતા જરા. પણ ખીચડી બનાવવાનો ટ્રાય કર્યો. થોડીક બરી જઈમાં હું શું કરું પણ? એવું નહીં કે આપણે થોડું શીખીએ તો આ હાજા માદા હોય ને ત્યારે કામ આવે. હે મારા બાપ. અને હે ને ઉંજડા મારવાની દવા લઈને જ પીવાઈ દેવી પડે. જો હે ને જો કેવું બોલો હો તમે. પણ તને દવાખાને લઈ જાવ તો દવાખાને નહીં આવું. બે દાડે પેલી ગુલાબી કલરની ગોળીઓ ઘર કરે. તાવ આવ્યો એના ઉપર આટલું બધું ખીજાવાનું હોય? એ મારા બાપ, તું તાવમાં કંકાસડી હે. હોય જા ને મારા બાપ, હોય જા. હોય તને ઉઠાડ તું. લે ગુલાબી કલરની લાવવાની હે ને. એ મારા બાપ લાઈ આ. હેલા તમે કોઈ દિવસ વિચાર્યું છે કે મારા લગ્ન તમારા હંગાત ના થયા હોય અને બીજા કોઈ હંગાત થયા હોત તો? મેં કોઈ દિવસ કોઈનું ખરાબ વિચાર્યું જ નહીં. બૂચ મરી જતી ના તો. હા, રીલ જોઈ જોઈને થાકી જઈએ. હવે થોડોક આરામ કરી લઉં. વાહ ભગવાન વાહ. આખા ઘરનું કામ હું કરું અને થાક તમને લાગે. વાહ, શું તમારી ઉદારી. ભાવેશ કઈ વિચારો હો તો હરખી રીતે પગ દબાવવાનું કરો ને. ભાવેશ હા બોલ. માની લો કે મેં તમને 5000 રૂપિયા ઉસીને આપ્યા. મેં ચાણે લીધા. પણ માની તો લો. પણ શું કરવા માની લઉં? પણ માનવામાં શું જાય તમારું? હે ભગવાન. હારું હેડ, મેં તારી જોડે 5000 ઉસીના લીધા. હા તો એ 5000 મને પાછા જાણે આપશો. મને ખબર છે. ચીટર. જો મિત્રો, આની બુદ્ધિ જેટલી હે. પારુલ, આ શું હે બધું? ફૂલ વાયેલા હે. ફૂલ નહીં, તારો બાપ રાયડો હે.
હેલા હા બોલ. હું આખો દિવસ તમારી જોડે બોલ બોલ બકબક કરતી હશું તો તમારું માથું દુખી જતું હશે ને? દુખી જાય પણ તું મારી પોતાની જ છે ને, તો એમાં શું છે? અચ્છા, એટલે હું તમારી જોડે વાતો કરું એટલે તમને માથું દુખે હે એમ જ ને? અરે પણ એવું કહેવાનું નહીં, પણ તું વાત કરતી મને સારું જ લાગે છે. આ તો તમે એવું તો બોલ્યા અબિયાલ. અરે પણ મારા બાપ હે ભગવાન. ખબર જ છે મને કે હું બોલું ને એટલે તમને માથું ચડી જાય. આ તો હે ને હાંભરવા ખાતર હાંભરવાનું તમારે. એ મારા હારું, હવે મારી ઈ વાતનો જવાબ આપો કે એક બાજુ કેટરીના કેફ હોય અને એક બાજુ કરિશ્મા હોય, તો તમે કની હંગાત લગ્ન કરો? એક બાજુ કેટરીના કેફ અને એક બાજુ કરિશ્મા. કેટરીના કેફ હંગાત. જો મને ખબર હે, તમને મને ખબર જ છે કે હું તમને ગમતી જ નહીં. આ તો પરાણે લગ્ન કર્યા તમે મારી પણ તે જોડે. મને બે જ ઓપ્શન આપ્યા, તારું નામ તો હતું જ નહીં અંદર. પણ તમારે ના કહેવાય કે તારી હંગાત લગ્ન કરીશ એવું? ભગવાન, આ બાયડીનું શું કરવું હવે? મને ખબર હે પણ તમને. તે મને બે ઓપ્શન આપ્યા તો હું બેમાં એને ચૂઝ કરું ને. તારું નામ હતું જ નહીં અંદર તો પછી. તો તમારે ના વિચારાય? પોતાને તો કઈ વિચારવાનું જ નહીં, સામે મળ્યું એટલે કહી દીધું તરત જ. અને હવે મારો આગલો સવાલ કે એક સુંદર છોકરી હોય ઈ સામેથી આવતી હોય. હું ના જ પાડી દઉં એને, પૈણું જ નહીં. ઈ મને પૂછે ને, પ્રપોઝ કરે ને, પણ હું ના પાડી દઉં. રહેવા જ દેજે ભાઈ. ખબર હે હું હતી ને એટલે જ તમે ના પાડી. કે ચાલે છે તો તું આવે અંદર. પણ તમને કેમ વિચાર્યું ને કે તું જ આવતી હશે, હું સુંદર નહીં? અરે મારા બાપ, તું સુંદર જ છે મારા બાપ. પણ આ તો ના ચમ પાડી તો પછી? આગળના બે પ્રશ્નમાં તે મને ભરાઈ દીધું, તો હવે હું શું કહું? પણ મને ખબર જ હોય કે તમને હું ગમતી જ નહીં. અરે પેલા main બકા, તું પ્રશ્ન. મને બહુ ગમે હે, પણ ખાલી તું ખાલી પટુડા વેડા કરો તમે. બાપ, તું મને છે ને જીવથી વાલી હે, જીવથી વાલી હે. હવે ખાલી પોઈસન મારશો ને, જીવથી વાલી છે. પોલ્સન નહીં મારતો બકા. તે મને આગલા બે પ્રશ્ન ભરાયો એટલે મેં કીધું કે આ આગળની કંઈક બીજી જશે, એટલે મેં ના પાડી દીધી. મને એમ કે તું નહીં હોય એટલે પછી મને તું જ જોઈએ છે. હાથે હાથ જણા સુધી તું જ જોઈએ. બસ હું સુંદર નહીં તે? આ તે સુંદર તો છે, મેં ક્યાં ના પાડી. પણ તે એવું કીધું કોઈ સુંદર સ્ત્રી સામે આવતી એટલે મને એમ કે કોઈ બીજી આવતી હોય તો મેં તારા માટે ના પાડી દીધી. તો મારું વિચાર તમારે કે પારુલે આવતી હોય ચંબડી એવું તમારે વિચારવાનું જ નહીં, ના જ પાડી દેવાની ડાયરેક્ટ જ. એટલે મારા બાપા ને તું હે ને આવા સવાલો મને ના પૂછીશ, તું સીધે સીધું કહી દે કે હું કેવી લાગુ. તું મને હે ને રૂપનો બાર લાગે. તું બોલે ને ખીલા છે. હા બસ, હું કેવી લાગુ એ જ પ્રશ્ન પૂછવાનો હતો મારે. બાકી હે ને તમે તો મને ખબર જ છે કે આવી લાગે ને તેવી લાગે ને એવું કરે જ તમે. એ મારા બાપ, એટલે છેલ્લે તમારી જોડે એ જ બોલાવવાનું હતું કે હું હે ને મસ્ત લાગુ એમ તમારી એ અંદર. મારા બાપ, તું હે ને રૂપનો અંબાર હે. અપ્સરાથી આગળ છે. અપ્સરા તો તારી સામે પાણી કરે. હા એમ બસ. હવે પૂરું ને? હા એમ. હવે લોહી ના પીતી, મને મારું કામ કરવાનું. પારોલ એક ગ્લાસ પાણી ભરીએ. હું નહીં લેવા જવાની. આમ ડોરા ના કાઢશો, ડોરા કાઢશો એટલે હું કઈ લેવા નહીં જવાની. આલો ખાઈ લો. તમારે એક ડ્રેસ લાવવાનો હતો ને એ ભૂલી જ જાય. એમ નહીં કે આપણે લેતા જોઈએ. એ મારા બાપા કંટાળીને આવ્યો આખા દાડાનો. તું ખાઈ લેવા દે મને શાંતિથી. આ તે ખાઈ લો ને, મેં ત્યાં તમને ના પાડી છે. તું આખો દાડો બકવાસ કરે યાર. ખાવા દેતી નહીં શાંતિથી. આજ કરિયાણું લાવવાનું હતું, તમે કશું ના લાયા. શાકભાજી ને બધું. પણ મેં દુકાન વધારી ત્યાં સુધી કરિયાણા વાળો બંધ થઈને જતો રહેતો યાર ઘરે. તો યાદ કરીને તમે લઈ ના લેવાય વહેલા. હું ખાવા બેઠો, હું ખાવા દઈશ શાંતિ. તું મને હા તો ખાઈ લો, હું તમને થોડી ના પાડું. બોલ બોલ કરે નકરું. આજ કામવાળી નહીં હોય, બધું કામ પડ્યું છે. કચરા પોતા કપડા વાસણ ને બધું. એટલે મારા બાપ, માણસ કંટાળીને દુકાને ઘરે આવ્યો હોય, શાંતિ ખાવા તો દો યાર. શું નકરા યાર, બોલ બોલ કરો યાર તમે બધા યાર. હું ના પાડું તમને. ખાવાનું કરો ને તમ તાર ખાઈ લો તમ તાર. પણ બોલ બોલ કરે છે. ખાવા જવું તો બોલે છે. શું કરવાનું? આમ પોરીઓ તો અંદર શાંતિથી ઉતરવો જોઈએ કે નહીં? ખાઈ લો. તમારા મમ્મી એ આખો દિવસ બોલ 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 કરતા હોય. બધું અમારે સાંભળવાનું કરે રહી. તમારે તો જતું રહેવાનું. એ ભગવાન, મારે નહીં ખાવું. પેલા હે ને હું તારો કરિયાણા ત્યાં જાઉં, કરિયાણા વાળાની દુકાન ખોલાવડાવું, ત્યાંથી કરિયાણું લેતો આવું. પછી હે ને તારો ડ્રેસ વાળાને ત્યાં જાઉં. તારો ડ્રેસ થઈ ગયો ને તો લઈ આવું, નકર ઉભા ઉભા સીવડાવડાવું, પાછો લઈને આવું રાતે. અને તારી મારી મમ્મીને કહી દઉં વૃદ્ધાશ્રમમાં જતા રહો, અને તું હે ને શાંતિ તારું કામ હું બધું પતાવીને પછી રાતે નિરાતે આવું, પછી ખાઈશ. હો પૂછે તમને એવું બધું કાં કરવું બોલવાનું પડે? બંધ કરતી નહીં તું. તો આ માંડ કંટાળીને એક તો માણસ ઘરે આવ્યો હોય ને તું નકરું લોહી પીવે. લ્યો તો ચાણે મારે કહેવાનું તમને. તમે તો હવારથી જતા રહો, હાજે આવો પાછા. તો પછી તારી વાત હું સાંભળવા માટે થઈ કે રજા ના પાડું કઈ દુકાને કામ ધંધો કરવો કે નહીં, કે તો ન ખાધા ભેરા થઈ એને કે શું ખાશો? આઈને ખાઈને હુઈ જાઓ. એ મારા કઈ બાપ, સાંભળતા નહીં મારું કશું એ. તારા ત્રાસમાં તારો બકવાસ સાંભળવો ના પડે ને એટલે જ હું મોડા સુધી દુકાને રહું. આવું કોઈ કરતું હોય? આવું પણ ખાવા દેતી નહીં શાંતિ. તારા બાપને મેં ફોન કર્યો ને કે તમારી છોડી મને હેરાન કરે છે, તો મને શું કે ખબર હે કે બેટા તારું તો તું વિચારે છે, પણ મારું તો વિચાર કે એની માં મારી જોડે છે. મારી માને એવું કહેવાનું તમારે હું નહીં બધા. કહેતો, તારા બાપાએ કીધું મને કે તું ઈચ્છા જેટલું ઝેલે છે ને એનાથી 4 ગણું એની માં મને ત્રાસ આપે છે. મેં કીધું હેડો આપણે બે જતા રહીશું બહાર.
બહાર જવાની વાત કરો પણ તમે હાંભળવાની વાત નહીં કરતા. ખારું ભાઈ એને હું કરી નાખીશ. મેં રજા પાડી દઈશ એક દુકાનથી. તું એને રજાના દાડે મારે જેટલું કેવું હોય ને એટલું કહેજે. આ તારે ખાવા દો, હા, ખાઈ લો. રજાના દિવસે મને બધું હવે કરી ના આપજો. બોલતી હો. નહીં બોલવું હવે. રજાના દિવસે મને બધું કરી આપજો. ખાઈ લો. બોલતી નહીં. શાંતિ ખાવાય દેતા નહીં. પારુલ, મમ્મીનું નામ લખાવું ચાર ધામની જાત્રા માટે. ભેગું ભેગું તારું લખાઈ નાખું. ના બાપા, મારે ક્યાંય જવું નહીં. ચલ. ઈ ચાર ધામની જાત્રાએ જાય ને તો મારે ઘરે જ ચાર ધામની જાત્રા હે. હેલો, હું તમને એક વાત કહું, બોલ. પણ એક શરત. ઈ વાત તમારે કોઈને કહેવાની નહીં. બોલ ને બાપા, આમે તારી વાત કોઈને કહેવા જેવી હોતી જ નહીં. શું થયું મમ્મી? કેમ ઉદાસ છે? શું કહું બેટા, તારા પપ્પાને ઇન્સ્ટાગ્રામ ની લત લાગી હતી ને તે ઈ સોડાવા હતું ડોક્ટર જોડે લઈ જઈ તો ઈ ડોક્ટર એમનો ફોલોવર નીકળ્યો. તમારી હંગાત લગ્ન કરીને તો મારી જિંદગી બરબાદ થઈ જઈ. કેવી રીતે? આ બાજુમાં જ હોની દુકાન હે, કોઈ દિવસ લઈ જા મને. આ તો એમ તો અહીં બાજુમાં જ મહાણી હોય. કોઈ દાળ કહેતી તો નહીં કે હેડો મહાણીએ.